સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:30 અને મારી મમ્મી અત્યારે છે ને કશું કરે છે, પૂછે આપણે મમ્મી શું કરે હો? લહણ પોલું ખીચડી બનાવી આવું, શાક બનાવ। હા તો જો મિત્રો મમ્મી અમારી ખીચડી બનાવી દીધી જો, અને હવે મમ્મી શાક બનાવે છે। તો મમ્મીને મૂકું, મમ્મી હું તને શાક બનાવી આલું। મમ્મી હું બનાવું હો? હા શાક બનાવી દઈએ। તો મિત્રો લહણ ફોલવાનું છે, લહણ ફટાફટ ફોલ નાખ્યા, મરચું વાટી નાખ્યા, પછી મમ્મી શાનું શાક બનાવવાનું? ટોમેટા પડ્યા છે, ટોમેટાનું સેવાનું બનાવું છે। ટોમેટાનું નહીં, સોયાબીનનું ને ડુંગળીનું। હા એવું કહે। તો ચાલો મિત્રો સોયાબીન ખીચડી તો થઈ ગઈ છે, હવે અત્યારે શાક બનાવવાનું છે, સોયાબીનનું બનાવું મિત્રો। તો વિડીયો પર બને રહેજો અને વિડીયો પૂરો જોજો। ચાલો તો મિત્રો મમ્મી લહણ ફોલે તો લગીનું ડુંગળી કાપી નાખું, ટોમેટું કાપી નાખું। મમ્મી મસ્ત સોયાબીનનું શાક બનાવો હો। મને ભાવે છે ખવાઈની સરસ ચોખ્ખી છે। તો મિત્રો છે ને બપોર જમવા જવાનું હતું એટલે બપોર મારું ખાવાનું નથી બનાવ્યું ને મમ્મી? બપોરમાં જ આવી લે જમવા કહે છે સાચું લગન હા તો લગન એટલે હોય તો કંકુતરી આવ્યા છે અને જમવા જવાનું કે ભાઈ વ્યવહાર મેળે બસ ફટાફટ ડુંગળી સમાન નાખું, ટોમેટું સમાન નાખું, બરાબર? અત્યારે વાતાવરણ કેટલું મસ્ત થઈ ગયું ને? આવું ઉનાળો આવે ને એટલે સારું ગમે। આટલો દિવસ લાવવો ચાલે નકર પહેલાં તો અત્યારે અંધારું થઈ ગયું, અંધારી થઈ ગયું છે, ઉનાળામાં સારું ગમે। પછી ત્યાં ખાટલો લઈ જવાનું ત્યાં મળી જાય। મમ્મી સોયાબીનનું પાણી ગરમ કરવા મૂક્યું હો? ઘર હું લેતા આવું હો? હા તો મિત્રો સોયાબીનને ગરમ પાણી પહેલાં પલાળ નાખવાનું। નાખવાનું તો ગરમ પાણી થઈ ગયું મેં ગેસ ઉપર, હું લેતા આવું નકર પાછું ઉકળી જશે। છે ને તો એ કેવું ઉકળી ગયું પાણી। તો મિત્રો આ સોયાબીન લાવ્યા હતા એક સબસ્ક્રાઈબ મિત્ર ને સોયાબીન લાવ્યા, બધી કેટલી વસ્તુ લાવ્યા એને વિડીયો બનાવવાની હતી, ટાઈમ મળે નહીં બનાવવાનું। એટલા નાખું એટલા બેસાડો આપણે બેન કેટલી ખાવ અને છે હલાવી નાખવાનું થોડોક। એમ પનીર ચલાવવાનો બેઠા હા આ રીતના છે। તો ફટાફટ એક ડુંગળી સમારવાનું રહી તો લેકિન સોયાબીન એ થઈ જાય નહીં? તો શું કરાવું? હું મોટું વાતો ને હું તને લાવી આલું બેસ ને, મસાલી તારે ખાલી બોલવાનું બેટા આ લાવી। હા મિત્ર અત્યારે એક તો આ અંધારું થવાયું, મમ્મીને દેખાય નહીં, મેં કઈ માથાકૂટ કરે। એના લોકો બધું કામ કરે છે મારે મજા આવી મસાલી હા લે મિત્ર મારું નામ ગોકો। ભાઈ નાનો હતો હાજો નતો રહેતો એટલે અમે ગોકો કહીને જ બોલાવીએ। તો અસલ નામ રાહુલ પણ ગોકો કહેવાય।
ત્યાં ત્યાં નોમી બોલાતા હતા. ડુંગળી કાપવાની કેવું જો કાપી જ જાય ને ફટાફટ. બહુ નાની નહીં કાપવાની. આવી હારી ચાલે આવી જો તો બહુ નાની કાપવા રહીએ ને બહુ મોડું થઈ જાય. ડુંગળી 2-4 કિલો લાયા નહીં. હા 5 કિલો ડુંગળી. 5 કિલો ને ચણાની દાળ. આ ટોમેટો અલગ કાપો. હા ટોમેટો ટમેટી અને ચણા ટોમેટો ધોવાનું ધોવાની છે હું ધોઈ નાખું. હા ધોઈ ગયું ધોઈ ગયું. આપણે બે માડી કરવાનું ગળમાં તો કવાનું. અમારે એવું મિત્ર મારા દીકરાને અમારે છે ને ખાવાનું આટલું પણ ઘરમાં થાય બહુ કરવાનું ના બપોરનો રોટલો હજુ પડે ને આખું પડ્યું. હમણાં મોડ આવશે ને એટલે નાખી દઈએ. બપોર હું રોટલો મારી એકડીનો એક બનાવવાની હતી પણ મારે રાહુલે જમવા જાય ને તો આટલું કોત ખાય કહે જમે નહીં. મને ખબર હે એક જરીક જ ખાય ને ઘેર આવીને ભૂચો થઈ જાય. ખાવું છે નાનો હતો તો એવું નતા રહ્યો એટલે મેં એક હવે સોયાબીન કેવા થયા? હવે તો કચરો છે ને મેં તો જો બપોર રોટલો વાટવાનો રોટલા અથાણું બધું ખાઈ લીધું. રોટલો વાટવાનો ઉપર ચટણી ટમેટા ડુંગળી મરચું સોયાબીન. મમ્મી આવું બનાવું. હા આવું બનાવવાનું. હા તો ચાલો મિત્ર પહેલાં આપણે છે ને કઢાઈ ચૂલા મૂકી દીધી. હવે રેડવાનું છે તેલ. જો મિત્રો બસ મમ્મી આટલું ને? બસ બસ લે બહુ પડ્યું. આટલું તો બહુ વધારે ચાલશે હા મિત્રો. હાથા પડ્યું ચાલશે હેડો ને બધું હવે આપણા પેટનું જ જવાનું ખાઈ બરાબર મિત્રો. હવે તેલ ગરમ. પહેલાં તો મસાલો કરવો પડશે. તો મિત્રો જો ડુંગળીને પહેલાં નાખીએ આપણે મરચું. પહેલાં અદ્દર હેડો આટલી અદ્દર પછી આ મસાલો પછી મીઠું. બરાબર મીઠું થોડુંક આમે નાખવું પડશે. બરાબર મમ્મી એમાં નાખવું પડે. બસ આવું પતી ગયું. મરચું મીઠું અદ્દર. હા લહણિયું મરચું રહી ગયું હતું જો મિત્ર. મરચું મેં શેકી કાઢીએ એ શેક જ જવાનો. આ સોયાબીનનું પાણી હોય જાય એમને મરચું ચોટી છે ના. તો મિત્રો આ ડુંગળી શેકી નાખવાની. ડુંગળી શેકી નાખી. મિત્રો છે ને ડુંગળી શેકાય ને પછી આ રીતે અમે બનાવીએ સોયાબીનનું શાક. આ રીતે સોયાબીનનું શાક જો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું. હવે અમને થોડુંક પાણી રેડવાનું પાણી બસ બરાબર. આટલું પાણી રેડે ને ડુંગળી ચડવા દેવાની. થોડુંક રહાવાળું બનાવે કેમ કે ખીચડી બનાવી હે ને રહાવાળું બનાવવું પડશે.
પછી આપણે નાખીએ સોયાબીન. હા, ચડી જાય ને ડુંગળી પછી. ચાલો, ડુંગળી ચડી ગઈ જો ને મમ્મી. અને આપણે હવે નાખીએ ટોમેટો. બરાબર, ટોમેટો નાખી દીધું અને થોડુંક હલાવી નાખવાનું. હવે થોડુંક ટોમેટો ચડે ને, હા ને મિત્રો, એટલે આપણે સીધું હવે નાખી દેવાનું સોયાબીન. જો બરાબર મમ્મી, જો મિત્રો સોયાબીનનું ટોમેટોનું શાક હવે છે ને 10-15 મિનિટ લગી હરગાવાનું. એવું બધું ઉકરે અને મસ્ત થઈ જાય સોયાબીનનું શાક. નહીં મમ્મી? અને ચકલીઓ પણ આવી ગઈ જો. ચકલીઓ નાખનો મચાઈ જાય. રોટલો નાખવાનો હે એમને. રોટલો નાખ, ચોખા નાખ. નાખો હેડતા જો ખાશે. ચાલો મમ્મી, લાકડા લાગો ને. ના, આટલો બધો બહુ થઈ જાવ. હરદા આવું થોડું ચડે ને પછી ખાઈએ. હા, હા, તો લાગીને હું છે ને શેકડી જવાનું હે ગમને. છાશ લઈ આવું. પટેલના ફોન આવ્યો ખેતર માલિકનો કે રાહુલ છાશ લઈ જજે. તો મિત્રો આજે અત્યારે જઉં છું છાશ લેવા. પછી આવીને હાથ પગ ધોવાના છે. આજે નાવાનું નહીં કેમ કે હમણાં બપોરે જ ન હતો. હાથ પગ ધોઈને પછી માતાને દીવા અગરબત્તી કરીશ અને પછી ખાઈશું. હા, અગરબત્તી લેતા આવજે. એ તો મચ્છર નહીં લાવવાનું, ભગવાનની તો છે મિત્રો. ભગવાનની અગરબત્તી છે પણ મચ્છર નહીં લાવવાની છે. રાતે થોડા મચ્છરા આવે. તો હું બજાર અહીં શેકડી જઈને આવું. હું ગમે શેકડી જઈને. તો ચાલો મિત્રો, અને આજનો વિડીયો કેવો લાગ્યો ખાવાનું બતાવતો નહીં કેમ કે હવે અંધારું પડવા આવ્યું જો. એટલે છે ને આટલે આપણે કટ કરી દઈએ. આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. જય માતાજી.